ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી પાક નુકસાની મુદ્દે કોંગ્રેસ હવે મેદાને છે। કોડીનાર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। માવઠાથી થયેલા નુકસાનથી ખેડૂતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। નુકસાની સામે યોગ્ય સહાય અને ખેડૂતોની લોન માફ કરવાની માંગ કરાઈ છે। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા યોજાશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ફરી દ્વારકામાં પૂર્ણ થશે કિસાન આક્રોશ યાત્રા। जो कोरोना ની અંદર ધાબામાં 4 જણા ભજીયા ખાતા હોય તો એને દેખાઈ જાય છે ડ્રોન મારફત। જ્યારે આ ખુલ્લા ખેતરોની અંદર પાક નુકસાની થઈ છે તો એ સરકારને દેખાતી નથી। એટલે આ સર્વેના નાટકો બંધ કરો। ખેડૂતોને 100% સંપૂર્ણપણે 100% એમનું વળતર આપો। પાક ધોવાઈ ગયું છે, ખેડૂતો કહે છે કે અમારું વળતર, અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે, સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ। તો હવે અટકું છે ક્યાં? આ સર્વેના નાટક ક્યાં? ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે? એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ। માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે ખેડૂતોને એનું સારી રીતે પેકેજ તૈયાર કરીને આપે।